નમસ્કાર મિત્રો, તમને કયા પ્રકારના વિડીયો વધારે સારા લાગે છે તે જણાવજો, જેથી કરીને અમે આવનાર નવા વિડીયો એના વિશે વધારે બનાવીએ। તમને અમારી એક વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ બોક્સમાં જણાવજો। આભાર। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે અનુકૂળ રાશિઓમાં પ્રવેશતા રહે છે, જેની અસર માનવજીવન અને ધરતી પર દેખાઈ રહી છે। તમને જણાવી દઈએ કે માર્ચની શરૂઆતમાં ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે। પરંતુ એવી 3 રાશિઓ છે જેમનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે, અણધાર્યો આર્થિક લાભ પણ થઈ શકે છે। આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। વૃષભ રાશિ। સૂર્યનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી આવકના સ્થાનમાં ગોચર કરવાના છે। તેથી તમે આ સમયે તમારી આવકમાં વધારો જોશો। આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં પણ તમે સફળ રહેશો। તમારા જીવનમાં ખુશીઓમાં વધારો થશે। તમને વ્યવસાયમાં શુભ પરિણામ મળશે અને તમારી ઈચ્છિત પ્રગતિ થશે। જૂના રોકાણથી પણ તમને ફાયદો થશે। સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન સાનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય ભગવાન તમારી ગોચર કુંડળીના 7મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। તેથી આ સમયે પરિણીત લોકોનું જીવન સુખમય રહેશે। તમારા જીવનસાથી સાથે પણ તમારો તાલમેલ સારો રહેશે। ભાગીદારીમાં કામ કરનારાઓને સારો નફો મળી શકે છે। તમારા માટે નાણાકીય લાભની સારી તકો છે અને તમને તમારા જીવનસાથી તરફથી તમામ પ્રકારનો સહયોગ પણ મળશે। ઉપરાંત સૂર્ય ભગવાન તમારી રાશિના 12મા સ્થાનના સ્વામી છે, તેથી તમે આ સમયે પૈસા બચાવવામાં સફળ થશો। કુંભ રાશિ। સૂર્યનું ગોચર તમારા માટે શુભ સાબિત થઈ શકે છે, કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન તરફ થવાનું છે। તેથી આ સમયે તમને સમયાંતરે અણધાર્યા પૈસા મળી શકે છે। તમે તમારા કરિયરમાં પણ સકારાત્મક પરિણામો જોશો અને તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાના સમાચાર મળી શકે છે। તમારો આત્મવિશ્વાસ ત્યાં વધશે। આ ઉપરાંત વાણીનો પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે। જ્યારે સૂર્ય ભગવાન તમારી રાશિથી 7મા સ્થાનના સ્વામી છે, તેથી આ સમયે પરિણીત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે।